વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે બટર મંચાવ સૂપની રેસીપી આપવાની છે. જો તમે બટરનો ઉપયોગ કરીને કરશો તો બહુ જ સરસ તમને રિઝલ્ટ મળશે. તો સૌ પ્રથમ હું અહીંયા આગળ 1 ટેબલ સ્પૂન મેં બટર મૂકી દીધું છે. હવે હું એને ગરમ થવા દઈશ. તો અહીંયા આગળ 1 ટેબલ સ્પૂન બટર લઈ લીધું છે. આ કોબી ઝીણી તમારી લીધી છે, આ ગાજર લઈ લીધું છે, આ કેપ્સિકમ લઈ લીધું છે, આ મરચાં, આદું અને આ 1 ટીસ્પૂન જેટલો મેં કોર્નફ્લાવર લઈ લીધો છે, જેની આપણે સ્લરી આમાં નાખશું તો આપણું લગભગ બટર હમણાં થઈ જશે. એટલે પછી એમાં આપણે આદું અને મરચાંને સાતળી લઈશું. મેં મારા સ્વાદ પ્રમાણે ઓછા મરચાં લીધા છે. એમાં હું આદું નાખી દઈશ અને હું એને સાતળવા દઈશ. અને મેં આમાં મીઠું પણ હું સ્વાદ પ્રમાણે નાખીશ. તો આપણું આ મરચાં સોતે થઈ જશે. જલ્દી સોતે થઈ જાય એટલે મેં સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દીધું છે. આ મેં વિનેગર લઈ લીધું છે, સોયા સોસ લઈ લીધો છે, આ રેડ ચીલી સોસ લઈ લીધો છે. હું બધું જ થોડું થોડું નાખીશ. આપણા મરચાં અને આદું આમાં લગભગ સરસ રીતે સોતે થઈ ગયા છે. એટલે હું સૌ પ્રથમ આમાં કેપ્સિકમ નાખી દઈશ. એને પણ જરાક સોતે થવા દઈશ. પછી હું એમાં આ ગાજર નાખી દઈશ. હું આ બધાને બટરમાં જ સોતે થવા દઈશ. તો તમે એકવાર ટ્રાય કરજો, આનું રિઝલ્ટ તમને બહુ સરસ મળશે. અને ઓલવેઝ મોસ્ટ પ્રોપરલી ચાઇનીઝ ડીશ ફાસ્ટ જ ગેસ પર હોય. ક્રન્ચી ટેસ્ટ માટે આપણે એને બહુ સોતે નહીં થવા દઈએ. મેં હવે આમાં કોબી નાખી દીધી છે. મેં મીઠું ઓલરેડી નાખી દીધું છે. હવે હું આમાં વિનેગર નાખી દઈશ. મેં અડધી ટીસ્પૂન જેટલું આમાં વિનેગર નાખી દીધું છે. સોયા સોસ નાખી દીધો છે અને મેં આદુ મરચાં પણ નાખ્યા છે હમણાં. એટલે આમાં હું રેડ ચીલી સોસ ઓછો નાખીશ. બધું નાખી દીધું છે. હવે આમાં હું મરી પાવડર નાખી દઈશ જરાક. આમાં જરાક કમત તો બહુ તીખું ન લાગે એટલે મેં ઓછો મરી પાવડર નાખી દીધો નાખો છે. હવે હું આમાં પાણી નાખી દઈશ. તમે જોઈ શકો છો કે મેં એમાં 1 કપ પાણી નાખી દીધું છે. અને પછી આ ઉકળશે પછી એમાં હું સ્લરી નાખીશ. હવે હું આને થવા દઈશ. હવે આપણું આ ઉકળી ગયું છે. એમાં હું કોર્નફ્લાવરની સ્લરી નાખી દઈશ. 1 ટીસ્પૂન કોર્નફ્લાવર લીધેલો અને 3/4 કપ જેટલું એમાં મેં પાણી નાખી દીધું છે. હવે હું આને ખદખદવા દઈશ. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણું આ સૂપ તૈયાર થઈ ગયું છે, મંચાવ સૂપ. અને એને આપણે બટરથી ગાર્નિશિંગ કરી અને મેં આમાં કોઈ પણ પ્રકારના કાંદા લસણનો ઉપયોગ નથી કર્યો. તો તમે આને આ વૈષ્ણવ પ્યોરલી વૈષ્ણવની જ રેસીપી મેં દેખાડી છે. તો હું હમણાં તમને આમાં સર્વ કરીને દેખાડી. તમે જોઈ શકો છો કે આમાં આપણે બટરથી ગાર્નિશિંગ કરી અને સર્વ કરી લીધું છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો આ બેઝિક તમારી પાસે વેજીટેબલ હશે તો 10 જ મિનિટમાં મંચાવ સૂપ બહુ સરસ તૈયાર થઈ જાય છે. અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુ